પાર્ટ 2 ગોત્યાગ બાદ તેઓ રાજગુરુ ગયા. રાજગુરુથી પુરુવેલા ગયા. પુરુવેલા 5 બ્રાહ્મણો સાથે તેમને તપસ્યા શરૂ કરી. પુરુવેલા અને 5 બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી. તેમનો નિયમ હતો 5 બ્રાહ્મણોનો કે અન્નજળનો ત્યાગ કરવો, તેને લીધા વગર બેસી રહેવું. તો ગૌતમ બુદ્ધને યોગ્ય ન લાગ્યું એટલે તેમને છોડીને ચાલ્યા ગયા. ત્યાંથી તેઓ બોધિ ગયા અને બોધિ ખાતે તે એક પીપળાના વૃક્ષ નીચે જઈને બેઠા. વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો. ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ઘણા સમય માટે તેમને તપસ્યા કરી. ત્યારબાદ સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. સિદ્ધાર્થમાંથી તેઓ શું થઈ ગયા? બુદ્ધ થઈ ગયા. બુદ્ધનો જન્મ જાગ્રત કે જ્ઞાની થાય છે. બુદ્ધનો અર્થ શું થાય? બુદ્ધ હોય, કોઈ પણ વ્યક્તિ બુદ્ધ બને તો એનો અર્થ શું કહેવાય? જાગ્રત કે જ્ઞાની થાય. આજે આપણે તેમના ગૌતમ બુદ્ધ કહીએ છીએ. આજે આપણે તેમને શું કહીએ? ગૌતમ બુદ્ધ. જ્ઞાન પ્રાપ્તિ થઈ હતું વૈશાખી પૂર્ણિમાના દિવસે. ત્યાર પછી તેમને ગૌતમ બુદ્ધ નામ આપવામાં આવ્યું હતું. જ્ઞાન પ્રાપ્તિ બાદ તેઓ સારનાથ ગયા. ઓકે, જે 5 બ્રાહ્મણો વગર અન્નજળ વગર તપસ્યા કરી રહ્યા હતા તેમને મળવા ગયા. જૂના બ્રાહ્મણોને મિત્રોને મળવા ગયા અને તેમને સલાહ એટલે કે ઉપદેશ આપ્યો. તેમને પ્રથમ ઉપદેશ આપ્યો. ક્યાં આપ્યો? સારનાથના તેમના બ્રાહ્મણ મિત્રોને ઉપદેશ આપ્યો. ત્યારે તેને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. 5 બ્રાહ્મણોને જે ઉપદેશ આપ્યો તેને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. તો સારનાથ યાદ રાખવું. ચોથું કે તેમને સારનાથના દુઃખોમાંથી મુક્તિ મળી. તેમને સંસારના દુઃખોમાંથી મુક્તિ મળી. એટલે તેમનું માનવું શું કે જે પણ આ તપસ્યા સંસાર ને એક દુઃખમય. સંસાર શું છે? દુઃખમય. જો સંસારમાંથી દુઃખોમાંથી મુક્તિ મેળવવી હોય તો 4 વસ્તુ યાદ રાખવાનું. નંબર 1 કે સંસાર દુઃખમય છે. નંબર 2 કે દુઃખનું કારણ ઈચ્છાઓ છે. અત્યારે માનવીની ઈચ્છા એટલી બધી છે કે તેની પૂરી કરવી તેના હાથમાં જ નથી. એટલે ઈચ્છાઓ દુઃખનું મુખ્ય કારણ છે. જો ઈચ્છાઓનો ત્યાગ તે દુઃખનો નાશ. જો ઈચ્છાઓનો ત્યાગ થશે તો ઓટોમેટિક દુઃખનો પણ નાશ થઈ જશે. સમ્યક એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે સારી રીતે. ગૌતમ બુદ્ધે જે 8 ઉપદેશો આપ્યા તેને સારી રીતે અપનાવવામાં આવે તો તમે ઈચ્છાઓનો ત્યાગ કરી શકો છો. એટલે કે વાણી છે, ભાઈ પોતાના વિચાર પર કાબૂ રાખવો, આવી અનેક 8 બાબતો સંકળાયેલી છે. પશુ હિંસાનો વિરોધ કર્યો. તેમને પશુ હિંસાનો વિરોધ કર્યો. પશુ હિંસા એટલે કઈ રીતે? કે પહેલાંના સમયની અંદર રાજાઓ પશુ હિંસા આપતા. પશુ હિંસા એટલે પશુને મારીને પોતાનું રાજ્ય બલિ કહેવામાં આવે, એટલે બલિ. તો બલિ માટે વિરોધ કર્યો. અહીંયા અહિંસાથી માનવી સર્વોચ્ચ ગુણ છે. જે વ્યક્તિ અહિંસા કરે તે માનવીનો સર્વોચ્ચ ગુણ છે, છતાં તેનું કર્તવ્ય પણ છે. આ સમયે સમાજમાં 4 વર્ગ હતા. આ મોસ્ટ આઈએમપી ગૌતમ બુદ્ધના સમયની અંદર 4 વર્ગમાં વિભાજિત થઈ ગયો હતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. સ્ત્રી પણ નિર્વાણ લઈ શકે છે. ગૌતમ બુદ્ધે કહ્યું પુરુષોની સાથે સ્ત્રીને પણ બનવું હોય બુદ્ધ મારા જેવું તો પણ તે બની શકે છે. કર્મ, વિચાર, સત્ય, અહિંસાના પાલનથી મહાન બને છે. કોઈ પણ પોતાના વર્ગ કે જન્મના આધારે મહાન નથી બનતો. પોતાના કર્મ વિચાર સત્ય અહિંસા આનું પાલન કરે તો તે મહાન બની શકે છે. ગૌતમ બુદ્ધનું અવસાન 80 વર્ષની વયે. તેમનો 80 વર્ષ ઉંમર થઈ. ત્યારબાદ જો તેમનો જન્મ ક્યાં થયો? તો કપિલવસ્તુની અંદર, અને તેમનું મૃત્યુ કુશીનારામાં થયું. કપિલવસ્તુનો ક અને કુશીનારામાં ક, એટલે બંને યાદ રહી જશે. કપિલવસ્તુમાં જન્મ થયો અને કુશીનારામાં તેમનું મૃત્યુ થયું. તો ક બંને યાદ રાખી લેવાનું. એક આ પીપળાનું વૃક્ષ યાદ રાખવાનું. વૈશાખી પૂર્ણિમા યાદ રાખવાનું. બુદ્ધનો અર્થ યાદ રાખવાનો. બરાબર. 5 બ્રાહ્મણો એટલે પુરુવેલા અને 5 આ બંને યાદ રાખવાનું. છોડવાનું કારણ શું હતું? કે 5 બ્રાહ્મણોએ નક્કી કરેલું કે તેઓ અન્નજળની ત્યાગ નહીં કરે. ગૌતમ બુદ્ધને યોગ્ય ન લાગ્યું એટલે ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું તો તે સીધા ક્યાં ગયા? સારનાથ ગયા. ક્યાં ગયા હતા? સારનાથ ગયા હતા તેમના 5 બ્રાહ્મણ મિત્રોને મળવા માટે. અને ત્યાં જ તેમને સલાહ આપી હતી. બરાબર. એટલા જ માટે તેને ધર્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે.
બસ આટલું જ.